નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। મંદિરોમાં પ્રવેશમાં કોઈ પંથની બાદબાકીથી હિન્દુ ધર્મને નુકસાન, સુપ્રીમ કોર્ટ। સરદાર પોસ્ટ પર પાકિસ્તાનના લશ્કરને પીછેહટ કરાવનાર CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ। મહેસાણાના 10 ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર। કુકસ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવા યોજાઈ સભા। 4 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી સુરત કોર્ટમાંથી જ દબોચાયો। ભાજપનું માસ્ટર પ્લાનિંગ છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર। 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યું સોશિયલ કાર્ડ। ઇઝરાયેલ લેબેનોન હવાઈ હુમલો, 10 મિનિટમાં 100 ઠેકાણે બોમ્બ, 250થી વધુના મોત। મુંબઈ એરપોર્ટ પર 24 વિદેશી મહિલાઓ પાસેથી 30 કિલો સોનું ઝડપાયું। તસ્કરીના મોટા રેકેટનો ભાંડાફોડ। ચીને ઈરાનના સૈન્યને મદદ કરવાનો ઇનકાર કર્યો। સિનિયર સિટીઝનની ચાંદી હવે FD પર મળશે 9.2% સુધીનું બમ્પર વ્યાજ। જેલમાં જ થયો હતો ખેડૂતોના આંદોલનનો સોદો। આપના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા ભાજપમાં જોડાતા પ્રવીણ રામે કર્યો આક્ષેપ। ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના મોત કેસમાં મોટો વળાંક। ઘઉંમાં નાખવાની દવાના 10 પેકેજ મળ્યા। ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી, નેતન્યાહુની જાળમાં ન ફસાતા આવી બેવકૂફી કરવી ભારે પડશે। વિદેશ મંત્રીનું આકરું અલ્ટિમેટમ। ઈરાન યુદ્ધમાં યુદ્ધ વિરામનો લાભ લેવા માટે ભારતીય કંપનીઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે। આ પ્રયાસના ભાગરૂપે તેઓ નિકાસ ફરી શરૂ કરી રહ્યા છે અને પ્રદેશમાં ફેક્ટરીઓની સંપૂર્ણ ક્ષમતા પુનઃસ્થાપિત કરી રહ્યા છે। યુદ્ધગ્રસ્ત દેશોમાં પુનઃનિર્માણની અપેક્ષા સાથે કંપનીઓ ઓર્ડરમાં વધારો કરવાની પણ તૈયારી કરી રહી છે। બીજેપીને મોટો ઝટકો, અનેક મોટા આદિવાસી નેતાઓએ છોડી પાર્ટી, કોંગ્રેસમાં સામેલ। ગુજરાત રાજ્યમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા તારીખ 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય હેતુ હોટલ, રેસ્ટોરન્ટ તથા અન્ય ખાદ્ય સેવાઓમાં વપરાતા પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। બાળકીના હાથમાં મોબાઈલ, અચાનક બ્લાસ્ટ થયો। દ્રશ્ય જોઈને માતા પણ ધ્રુજી ગઈ। પાક લણતી વખતે મશીનમાં મજૂરનો હાથ ફસાયો ને મશીને આખું શરીર ખેંચી કચડી નાખ્યું। PM મોદીની રેલીમાં 350 લોકોના મોબાઈલ ફોન અને પાકીટ ચોરાયા। આસનસોલ પોલીસ પર ઊભા થયા સવાલ। સાંગોદરના મટોડામાં 2 જૂથ વચ્ચે લોહિયાળ સંઘર્ષ, તીક્ષ્ણ હથિયારો ઉડ્યા, 3 લોકો લોહીલુહાણ। સરકારી ઓફિસર બનવાનું સપનું થશે સાકાર। NICમાં સાયન્ટિસ્ટને મળશે 1.77 લાખ સુધીનો પગાર। ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત। હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ। ઇઝરાયેલને માનવતા માટે કેન્સર કહેનાર પાકિસ્તાનને ધમકી મળતા ફફડ્યું। રક્ષામંત્રી ખ્વાજા આસિફે પોસ્ટ ડિલીટ કરી। ગરબાડામાં નાળિયેર ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નાળિયેર ચોરવામાં મશગુલ। ગાયની અંતિમ યાત્રા નીકળી, પરિવારે કહ્યું તે અમારા માટે મા જેવી હતી, શ્રાદ્ધ પણ કરશે। રાજુલામાં યુવકને નિવસ્ત્ર કરી મહિલા સાથે વિડીયો ઉતાર્યો। હની ટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડ। PM મોદીની હત્યાનું કાવતરું ઘડનારા 3 લોકોની ધરપકડ। અમેરિકાના CIAને ઈમેલમાં પૈસા બદલે હુમલો કરવાની ઓફર। કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે બાયો ચડાવનાર ભાજપે પોતે 14 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી। હોર્મુઝમાંથી એક દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી। ઈરાને કડક શરતો રાખી।
શ્રી રામ જન્મભૂમિ પર કોટાના તમામ મંદિરોમાં 13મી એપ્રિલથી સામાન્ય દર્શન થશે. ઓનલાઈન બુકિંગ શરૂ. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ અને જનસંપર્ક શરૂ કરી દીધા છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદમાં ભાજપના નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. યુપીઆઈ યુઝર્સ સાવધાન, હવે 10,000 મોકલતા પહેલા 1 કલાક જોવી પડશે રાહ. જાણો આરબીઆઈનો નવો નિયમ. રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી. મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધ બંધ થઈ ગયું છે. રશિયાએ અચાનક યુક્રેન સામે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખૂબ જ ઉદારતા દર્શાવતા યુક્રેન સાથે વ્યક્તિગત રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. જોકે આ યુદ્ધ વિરામ કાયમી નથી, પરંતુ 32 કલાક માટે છે. ભારતને ભરપૂર યુરેનિયમ આપશે રશિયાનો પાડોશી દેશ. ઐતિહાસિક પરમાણુ કરારને મંજૂરી. ચીન આઘાતમાં. 22 દિવસમાં પીએમ મોદી પર હુમલો. બિહારના બક્સરથી 3 યુવકોની ધરપકડ. હવે ડ્રગ્સ પેડલરોનું આવી બન્યું. ગુજરાત પોલીસે લોન્ચ કર્યું નારીત એઆઈ ટૂલ. ઇઝરાયેલે સૌ પ્રથમવાર પાકિસ્તાનને ગણાવ્યો આતંકી દેશ. કિશોર કુમારીનું 39 વર્ષ જૂનું એ ગીત, જેમાં કાકા ધ્રુસકે રડ્યા હતા, આજે પણ દર્શકોનું ફેવરિટ ગીત. વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને લઈને સમગ્ર બસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાટણમાં ગોઝારો અકસ્માત. સાતલપુર હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 4 લોકોના મોત. જીઓ બીપી પેટ્રોલ પંપ. પેટ્રોલ ડીઝલ પર લાગી ગઈ લિમિટ. 1,000 રૂપિયાથી વધુનું ફ્યુલ નહીં મળે. આ કંપનીએ લીધો નિર્ણય. મથુરાના વૃંદાવનમાં મોટો અકસ્માત. યમુના નદીમાં સ્ટીમર પલટી ગઈ. 10 લોકોના મોત, ઘણા હજુ પણ ગુમ. આંબાલાલ પટેલની આગાહી. માવઠામાંથી મુક્તિ બાદ હવે તાપમાનનો પારો વધશે. 20 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. ગુજરાત પોલીસ બેડામાં નવી જવાબદારી. જીએસ મલિક બન્યા પ્રમુખ. 8મા પગાર પંચ મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય. સરખેજ સર્કલ પાસે એસીબીની સફળ ટ્રેપ. 50,000ની લાશ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો. પીડીએફ ફાઇલ ખોલતા પહેલા 100 વાર વિચારજો, નહીંતર તમારું કોમ્પ્યુટર થઈ જશે હેક. આજથી હાઈવે પર કેશ પેમેન્ટ બંધ. ફાસ્ટેગ વગરના લોકોએ ચૂકવવો પડશે 25% વધારે ચાર્જ. યુક્રેન સામે તેમની ઈચ્છા વિરુદ્ધ યુદ્ધ લડવા માટે ભારતીયો મજબૂર. કોર્ટે જવાબ માંગ્યો. નપાણિયા ખીજડીયા ગામે ઝેરી ટીકડા ખાવાથી વૃદ્ધનું મોત નીપજ્યું. યુવકનું ભરનીંદરમાં મોત. ખેડૂત નેતા રાજુ કરપડા મૂળી 2 બેઠક પરથી ચૂંટણી મેદાને. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં મોટી જવાબદારી મળી. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.